નમસ્કાર મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, સમાચાર જોતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો તેમજ શેર કરશો। જૂનાગઢ તારીખ 25 નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિદિવસીય આયુષ મેળો 2026 નો આજરોજ પ્રારંભ થયો છે। મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ આયુર્વેદિક જીવનશૈલી પ્રત્યે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો। આ પ્રસંગે સરકારી આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સિદ્ધેશ પંડ્યાના જણાવ્યા અનુસાર લોકોમાં એવી સામાન્ય માન્યતા છે કે આયુર્વેદ એટલે માત્ર ઉકાળા કે ફાકી જ હોય છે, પરંતુ આયુષ મેળો આ ભ્રમણા દૂર કરી આયુર્વેદના સાયન્ટિફિક એપ્રોચને જનસામાન્ય સુધી પહોંચાડશે। આ આયુષ મેળામાં એલોપેથીની જેમ જ આયુર્વેદના અલગ અલગ વિભાગો જેવા કે પીડિયાટ્રિક્સ, ગાયનેક, મેડિસિન અને સર્જરીના સ્વતંત્ર સ્ટોલ રાખવામાં આવ્યા છે। મુલાકાતીઓને અહીં પ્રત્યક્ષ જાણકારી મળશે કે આયુર્વેદમાં માત્ર દવાઓ જ નહીં, પણ સર્જરી, ચશ્મા ઉતારવાની ટ્રીટમેન્ટ અને હરસમસા કે ભગંદર જેવી વ્યાધિઓની સચોટ સારવાર ઉપલબ્ધ છે। વર્તમાન સમયમાં યુવાનોમાં જંક ફૂડ અને રેડી ટુ ઈટ ખોરાકનો ટ્રેન્ડ વધ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે। ત્યારે યુવાનો આધુનિક જીવનશૈલી અને ખોરાકની આડઅસરો વિશે જાણી શકે એ માટે આ મેળામાં ખાસ કરીને આવા ખોરાકમાં વપરાતા મોનોસોડિયમ ગ્લુટામેટ જેવા કેમિકલ્સથી લીવર, કિડની અને હૃદયને થતા નુકસાન વિશે વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવશે। આ આયુષ મેળાનો હેતુ માત્ર રોગની સારવારનો જ નથી, પરંતુ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ આયુર્વેદિક સિદ્ધાંતો અપનાવીને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તેનું શિક્ષણ આપવાનો છે। આ આયોજન માત્ર શહેર પૂરતું મર્યાદિત ન રહેતા જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ આયુર્વેદિક દવાખાનાઓ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પણ આયુર્વેદનો વૈજ્ઞાનિક સંદેશ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે પ્રકૃતિ પરીક્ષણ, હાડકાની ઘનતા માપવા માટેનો બીએમડી કેમ્પ અને આયુષ પ્રદર્શન, નિઃશુલ્ક બ્લડ સુગર માપવાની સુવિધા ઉપલબ્ધ ઉપરાંત આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યવર્ધક પીણા, હેલ્થ ડ્રિંક અને ઇનોવેટિવ સ્વાસ્થ્યવર્ધક રેસીપીનું પ્રદર્શન યોજાયું હતું। આયુષ મેળામાં સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના કુલ 14 જેટલા વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ આયુષ પ્રદર્શનીના સ્ટોલ અને એક હોમિયોપેથી એમ કુલ 15 વિભાગો દ્વારા અલગ અલગ આયુષ પ્રદર્શનીના સ્ટોલ નિદર્શન યોજાયું હતું। હું અત્યારે જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં શાલાક્ય તંત્ર વિભાગમાં સેવા આપું છું। આજે અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો એ કુકિંગ કોમ્પિટિશન જોઈ રહ્યા છો, જેના જજ તરીકે અહીંયા મને નિમણૂક થયેલી છે। અને આ કુકિંગ કોમ્પિટિશન સામાન્ય નથી, જે આપણે રસોઈ શોમાં જોઈએ છીએ એ રીતે આ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં તદંતર આવેલું નથી। આ વસંત ઋતુના ધ્યાનમાં રાખીને આયુર્વેદિક રેસીપીનું નિર્માણ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, જેનું જજમેન્ટ આપવાનું છે કે છોકરાઓએ કેવા પ્રકારના વાસણ વાપર્યા છે, કેવા પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપર્યા। નમસ્કાર, મારું નામ લકુ મોરવી શાહ છે। અમે અત્યારે જૂનાગઢ આયુર્વેદિક મેળામાં કોમ્પિટિશન કર્યું છે, કુકિંગ કોમ્પિટિશનમાં, અને અત્યારે અમે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજમાંથી આવેલા છીએ, રાજકોટમાંથી। અમારી ટીમનું નામ પથિયા છે। અમારા 2 ટીમમેટ્સ છે જેને મને આખી કોમ્પિટિશન દરમિયાન પૂરો સાથ આપ્યો છે। અમારો મેઇન કન્સેપ્ટ હતો વસંત ઋતુચર્યા ઉપર જે પથ્ય વસ્તુઓ છે એના અકોર્ડિંગ ડિશ બનાવવાની હતી। તો એમાં અમે લોકોએ એક સ્ટાર્ટરમાં છે એ કબાબ બનાવ્યા હતા, જે પાલકના કબાબ હતા। મેઇન કોર્સમાં અમે લોકોએ જુવારના ટાકોઝ આપ્યા હતા, અને ડેઝર્ટમાં અમે લોકોએ મગદાળ, અળસી અને દૂધીનો હલવો બનાવ્યો હતો। સ્ટાર્ટરમાં અમે લોકોએ જનરલી નમસ્તે, જય ધન્વંતરી। મારું નામ ડૉક્ટર હેતવી ચોબનપુત્રા। હું ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં અત્યારે હોસ્પિટલ જે છે ત્યાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે કામ કરું છું। આજની રેસીપી કોમ્પિટિશન અમારી હોસ્પિટલ અને કોલેજ દ્વારા જે ઓર્ગેનાઇઝ થઈ હતી એ સ્પેસિફિકલી વસંત ઋતુચર્યાના આધારે। આયુર્વેદમાં દિનચર્યા, ઋતુચર્યા આવા શબ્દો બધાએ સાંભળેલા હશે, પરંતુ ઋતુચર્યા એટલે શું? ઋતુચર્યામાં આ સમય દરમિયાન શું ખાવું, શું ના ખાવું, શું કરવું, શું ના કરવું, એનું બધું પ્રોપર એક્સપ્લેનેશન આપેલું છે અષ્ટાંગ હૃદયમાં વાઘભટજી દ્વારા, ચરક સંહિતામાં આચાર્ય ચરકજી દ્વારા અને સુશ્રુત સંહિતામાં આચાર્ય સુશ્રુત દ્વારા અલગ અલગ ચેપ્ટર્સમાં આનું સ્પેસિફિક મેન્શન કરેલું છે। એટલે અમારી લોકોની રેસીપીનું નામ હતું મોરિંગા મલ્ટીગ્રેન થાલીપીઠ।
એન્ડ ચાંગેરી ઠેચા. મહારાષ્ટ્રીયન ડિશ છે, પરંતુ આમાં આયુર્વેદિક ટચ લાવવામાં આવ્યો છે. સ્પેસિફિકલી વસંત ઋતુચર્યામાં કીધેલું છે કે માય નેમ ઇઝ ઉત્સવી પટેલ. અમે ઈવા કોલેજ ઓફ આયુર્વેદામાંથી આવીએ છીએ. અમારી ટીમનું નામ છે સાત્વિક સંસ્કૃતિ અને અમે અહીંયા આયુષ મેળા અંતર્ગત કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. એમાં મેઇન એનો ફોકસ હતો કે વસંત ઋતુમાં કઈ રીતનું ફૂડ આપણે આયુર્વેદ અકોર્ડિંગ આપી શકીએ. એમાં અમે લઘુ, વૃક્ષ, કટુ, તિક્ત, રસ આ બધા જે આયુર્વેદમાં કીધું છે વસંત ઋતુમાં કફને શમન કરે અથવા કફને શાંત કરે એવી વસ્તુઓ અમે બનાવી છે. એમાં પાલકના પાત્રા છે, પછી શીગરૂનું સૂપ છે જેને સુપરફૂડ કીધું છે, પછી એક મગની દાળના પુડલા છે જે લઘુ અને વૃક્ષ છે, પછી જવારની ધાણી એના અમે લાડુ બનાવ્યા છે ગોળ સાથે, અને ભોજન અગ્રે આદ્રક લવણમ સતતમ પથ્યમ. મારું નામ કાતરિયા મિતુલ વિનુભાઈ છે. હું સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢથી આવું છું અને અમારા ગ્રુપે જુવારની વાનગી એટલે કે જુવારના ચાઉમીન, પછી જુવારનું સૂપ અને એક સ્વીટ તરીકે જુવારનું શું કહેવાય લાડુ બનાવ્યા હતા. અત્યારના સમયમાં લોકો છે જે મોડર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે અને આપણું જે જૂની રહેણી કરણી છે, ખાવા પીવાનું છે એને ભૂલતા જાય છે. તો એમાં મતલબ થોડી ઘણી સમજણ આપવા માટે લોકોને અમારું આ એક ઇનિશિયેટિવ હતો અને એના અંતર્ગત જ આયુષ મેળામાં વિવિધ વાનગીઓની કોમ્પિટિશન કરવામાં આવી હતી. તો એમાં જુવારનો ઉપયોગ કરીને અમે વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અને એનાથી જુવાર છે એ લઘુ છે, એના ઉપયોગથી આપણા શરીરનો મેદ જે છે એ દૂર